લાયન્સ ક્લબ ઓફ લિંબાયત અને શ્રી સુરતી મોઢવણીક સાર્વજનિક ટ્રસ્ટ સુરત દ્વારા નેત્ર યજ્ઞની પ્રાથમિક તપાસ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરના માજી ડેપ્યુટી મેયર ડોક્ટર રવિન્દ્ર પાટીલજીના જન્મદિવસે સેવાકીય હેતુસર મનાવવા માટે અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી લાયન્સ ક્લબ ઓફ લિંબાયત અને શ્રી સુરતી મોઢવણીક સાર્વજનિક ટ્રસ્ટ સુરત દ્વારા નેત્ર યજ્ઞની પ્રાથમિક તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિના મૂલ્યે આંખના મોતિયા તથા ઝામરના ઓપરેશન કરવામાં આવ્યા હતા। આ શિબિર તારીખ 24/12/2024 મંગળવારના રોજ સવારે 9 કલાકથી બપોરે 12 કલાક સુધી સ્થળ ભાવના નર્સિંગ હોમ સુભાષનગર લિંબાયત સુરત ખાતે થયું હતું, જેમાં આયોજક લાયન ડોક્ટર નિખિલ રવિન્દ્ર પાટીલ કે જેઓ લાયન્સ ક્લબ ઓફ લિંબાયતના પ્રેસિડેન્ટ પદ પર કાર્યરત છે। આ કેમ્પમાં વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો, જેમાં આશરે 100 થી વધુ લોકોએ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવ્યું અને સારવારનો લાભ લીધો। નેત્ર યજ્ઞની પ્રાથમિક તપાસમાં દર્દીઓને યોગ્ય સલાહ સાથે સારવારનો લાભ એક જ જગ્યાએ અનુભવી અને તજ્ઞ ડોક્ટર્સની ટીમ દ્વારા આપવામાં આવ્યો હતો। સૌએ ડોક્ટર રવિન્દ્ર પાટીલજીનો જન્મદિવસ પણ ઉત્સાહભેર ઉજવ્યો અને શુભકામનાઓ પાઠવી હતી। જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સાંજે 4 કલાકે અષ્ટવિનાયક ગણપતિ મંદિર અને નર્મદેશ્વર મહાદેવ મંદિર સુભાષનગર ખાતે મંદિર વ્યવસ્થાપન કમિટી દ્વારા જાહેર મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।